નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વોલિન બોક્સ એકેડમી પર આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આજે છે 3 સપ્ટેમ્બર 2021 અને આજના લેક્ચરમાં આપણે આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે તેની સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, એ માટે આપણું લેક્ચર શરૂથી લઈ અને અંત સુધી જોતા રહેજો. તેમજ મિત્રો, તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો, જેનાથી તૈયાર કરતા દરેક વિદ્યાર્થી સુધી આપણું લેક્ચર પહોંચે અને તેમને પણ ફાયદો થઈ શકે. તેમજ મિત્રો, તમે લેક્ચર અંગેના તમારા કિંમતી પ્રતિભાવ કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, તો જેનાથી અમને મોટિવેશન મળશે અને આવી જ રીતે તમારા માટે દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો બને છે કે જે તમારી આગામી જીપીએસસી તેમજ ક્લાસ 3ની કોઈપણ પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા તમામ અગત્યના પ્રશ્નોની આપણે સંપૂર્ણ ડિટેલમાં ચર્ચા કરીશું. તો મિત્રો, તમે હજુ સુધી આપણી વોલિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરો, તો જેનાથી વોલિન બોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી જાય. તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના લેક્ચરની. તો ગઈકાલના લેક્ચરમાં આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો કે ધ ગ્રેટ સિકંદર કયા દેશનો હતો? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે મેસિડોનિયા. તો ગ્રેટ સિકંદર હતો તે મેસિડોનિયાનો હતો. તો મિત્રો, આવી જ રીતે લેક્ચરના અંતમાં જે પ્રશ્નો પૂછવામાં આવે છે એનો જવાબ તમે કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવવાનું રાખો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે અને એક્ઝામની અંદર ક્યારે આ પ્રકારના પ્રશ્નો પૂછાય તો એનો જવાબ તમને આવડી શકે. તો મિત્રો, આ સાથે ચાલો શરૂઆત કરીએ આજના પહેલા પ્રશ્નથી. તો તાજેતરમાં જ કયા દેશમાં બાળકોની વધતી જતી ઓનલાઈન ગેમ રમવાની આદત દૂર કરવા માટે એક અઠવાડિયામાં ફક્ત 3 કલાક જ ગેમ રમવાનો નિયમ બહાર પાડવામાં આવ્યો છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે ચીન. તો ચીન જે છે એમાં ગેમ રમવાવાળા બાળકો જે છે એમ સારું થઈ રહ્યો છે અને એને ધ્યાનમાં રાખીને ચીને ગેમ રમવા માટે અઠવાડિયામાં ફક્ત 3 કલાકનો સમયનો નિયમ બનાવ્યો છે. તો વાત કરીએ એના વિશે. તો ઘરે બેઠા ઓનલાઈન ગેમ રમવાના વ્યસનથી બાળકોનું સ્વાસ્થ્ય બગડે નહીં અને તે માટે ચીને ગાઈડલાઈન નક્કી કરી છે. હવે દેશના બાળકો અઠવાડિયામાં માત્ર 3 કલાક જ ઓનલાઈન ગેમ રમી શકશે. તેમજ વાત કરીએ તો આ નિયમ જે છે એ 18થી ઓછી ઉંમરના બાળકો માટે બનાવવામાં આવ્યો છે અને સરકારનું કહેવું છે કે આ પગલું બાળકોના શારીરિક અને માનસિક સ્વાસ્થ્યને યોગ્ય રાખવા માટે લેવામાં આવ્યું છે. તો આ નિયમ જે છે એના 18 વર્ષથી ઓછી ઉંમરના લોકો છે એમના માટે બનાવવામાં આવ્યો છે અને જેનાથી તેમનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય યોગ્ય રાખવામાં આવશે. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં વિશ્વ નારિયેળ દિવસ ક્યારે મનાવાયો? તો મિત્રો, એની અંદર આપણો જવાબ આવે છે 2 સપ્ટેમ્બર. તો તાજેતરમાં 2 સપ્ટેમ્બરના રોજ વિશ્વ નારિયેળ દિવસ મનાવવામાં આવ્યો છે. તો વાત કરીએ એના વિશે. તો વિશ્વ નારિયેળ દિવસ દર વર્ષે 2 સપ્ટેમ્બર ઉજવવામાં આવે છે અને આ દિવસની ઉજવણીનો હેતુ નારિયેળની ખેતી અને ઉત્પાદકતાને પ્રોત્સાહન આપવાનો છે. એટલે કે મિત્રો, દર વર્ષે 2 સપ્ટેમ્બરના રોજ નારિયેળ ઉત્પાદન અને તેની ખેતીને પ્રોત્સાહન આપવા માટે નારિયેળ દિવસ મનાવવામાં આવે છે. તેમજ વાત કરીએ તો દર વર્ષે નારિયેળ દિવસની થીમ નક્કી કરવામાં આવે છે અને વર્ષ 2021ની થીમ કોવિડ-19 રોગચાળો અને તેની બહાર સલામત, સમાવિષ્ટ, સ્થિતિસ્થાપક અને ટકાઉ નારિયેળ સમુદાયનું નિર્માણ. તો મિત્રો, આ વખત એટલે કે વર્ષ 2021ની થીમ ખાસ યાદ રાખી લેજો અને જે છે કોવિડ-19 રોગચાળો અને તેની બહાર સલામત, સમાવિષ્ટ, સ્થિતિસ્થાપક અને ટકાઉ નારિયેળ સમુદાયનું નિર્માણ. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ ન્યુરો સર્જરીમાં પ્રતિષ્ઠિત ANS પુરસ્કાર મેળવનાર પ્રથમ ભારતીય કોણ બને છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે ડૉક્ટર વસંતકુમાર મિશ્રા. તો વસંતકુમાર મિશ્રા છે તેઓ AANS સન્માન મેળવનારા પ્રથમ ભારતીય ડૉક્ટર બને છે અને તેમને ફ્લોરિડાના ઓર્લાન્ડોમાં આયોજિત AANS વાર્ષિક વૈજ્ઞાનિક બેઠક 2021 દરમિયાન વર્ચ્યુઅલ સમારંભમાં રજૂ કરવામાં આવ્યા હતા. તેઓ વિશ્વના પ્રથમ સર્જન હતા અને જેમણે કોમ્પ્યુટર માર્ગદર્શિત સર્જરી કરી હતી. ત્યારબાદ જોઈએ મિત્રો આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં જ રાબોબેંકની 2021ની વૈશ્વિક શીર્ષ 20 ડેરી કંપનીઓની સૂચિમાં કઈ ભારતીય ડેરી કંપનીને 16મું સ્થાન પ્રાપ્ત થયું છે? તો મિત્રો, એની અંદર આપણો જવાબ છે અમૂલ. તો તાજેતરમાં જ ડેરી કંપનીની યાદી છે એમાં અમૂલ 16મા નંબર પર છે અને આ યાદી રાબોબેંક દ્વારા જારી કરવામાં આવી છે. અમૂલ જે છે એ ગુજરાત સરકારી દૂધ માર્કેટિંગ ફેડરેશનની ડેરીની બ્રાન્ડ છે અને ડચ ફાઇનાન્શિયલ સર્વિસીસ કંપની દ્વારા વૈશ્વિક ટોચની 20 ડેરી કંપનીઓની યાદીમાં તેને 16મો ક્રમ પ્રાપ્ત કર્યો છે. તેમજ વાત કરીએ તો GCMMFનું વાર્ષિક ટર્નઓવર
$550 મિલિયન જેટલું છે। ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરીએ તો વોલિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા આગામી PSIની જે પરીક્ષાઓ છે એના માટે એક સ્પેશિયલ બેચનું આયોજન થયું છે અને આ બેચ 16 સપ્ટેમ્બર 2021થી શરૂ થશે, જેનો સમય 6 થી 8નો રહેશે। વિશેની વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો। તો મિત્રો આ હતી માહિતી વોલિન બોક્સ એકેડમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ PSI બેચ વિશેની। ત્યારબાદ જોઈએ આપણું આગળનો પ્રશ્ન। તો ઇલેક્ટ્રોનિક કચરાના નિવારણ માટે ઈ-સોર્સ નામનું ઓનલાઈન પ્લેટફોર્મ કઈ IIT સંસ્થાએ વિકસિત કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે IIT મદ્રાસ। તો તાજેતરમાં જ ઈ-સોર્સ જે છે તાજેતરમાં IIT મદ્રાસ દ્વારા ઇલેક્ટ્રોનિક કચરાના નિવારણ માટે ઈ-સોર્સ નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ તાજેતરમાં જ IIT મદ્રાસ દ્વારા ઇલેક્ટ્રોનિક કચરાના નિવારણ માટે ઈ-સોર્સ નામનું એક ઓનલાઈન પ્લેટફોર્મ વિકસિત કરવામાં આવ્યું છે। તો વાત કરી એના વિશે તો ઈ-સોર્સ એટલે કે જે વેસ્ટ ઇલેક્ટ્રોનિક અને ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટના માટે એક ઓનલાઈન માર્કેટ પ્લેસના રૂપમાં કાર્ય કરશે અને આ ખરીદદારો તેમજ વિક્રેતાઓ વચ્ચે આપૂર્તિ શ્રેણીની સુવિધા પ્રદાન કરશે। તેમજ આ પહેલ જે છે એનું નેતૃત્વ ઇન્ડો જર્મન ફોર સસ્ટેનેબિલિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। એટલે કે મિત્રો આ જે ઈ-સોર્સ છે એ વેસ્ટ ઇલેક્ટ્રોનિકલ અને ઇલેક્ટ્રોનિક્સ ઇક્વિપમેન્ટ જે છે એના માટે એક ઓનલાઈન માર્કેટ પ્લેસના રૂપમાં કાર્ય કરશે અને જે ખરીદારો અને વિક્રેતાઓ વચ્ચે આપૂર્તિ શ્રેણીની સુવિધા પ્રદાન કરશે। તેમજ આનું નેતૃત્વ ઇન્ડો જર્મન ફોર સસ્ટેનેબિલિટી દ્વારા કરવામાં આવી રહ્યું છે। તો મિત્રો અહીંયા વાત છે IIT મદ્રાસ, તો એના વિશે થોડીક ચર્ચા કરી લઈએ। તો IIT મદ્રાસની સ્થાપના 1959માં થઈ હતી। અધ્યક્ષ છે પવનકુમાર ગોયન્કા અને ડાયરેક્ટર છે ભાસ્કર રામમૂર્તિ। તેમજ IIT મદ્રાસનું સૂત્ર છે સિદ્ધિર ભવતી કર્મજા। મિત્રો આ હતી માહિતી IIT મદ્રાસ વિશેની। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ કઈ રાજ્ય સરકારે મુફ્ત પાણી પીને કે લીએ પાણી બચાવો નામની યોજના શરૂ કરી છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવ્યો છે ગોવા। તો તાજેતરમાં જ ગોવા રાજ્ય સરકારે મુફ્ત પાણી પીને કે લીએ પાણી બચાવો નામની એક યોજનાનો શુભારંભ કર્યો છે। તો વાત કરીએ એના વિશે તો ગોવાના મુખ્યમંત્રી આ યોજનાનો શુભારંભ કર્યો છે। તેમજ આ યોજના જે છે એ અંતર્ગત રાજ્યના ઘરોમાં 16,000 લીટર સુધી પાણીની ખપત છે એની પૂરી કરવા માટે કોઈ પ્રકારનું શુલ્ક લેવામાં આવશે નહીં। એટલે કે આ યોજના છે એ અંતર્ગત રાજ્યના જેટલા તમામ ઘરો છે એમાં 16,000 લીટર સુધી પાણી છે એની ખપતની પૂરી કરવા માટે કોઈપણ પ્રકારનું શુલ્ક લેવામાં આવશે નહીં। તેમજ વાત કરીએ તો આ યોજનાના અમલ સાથે ગોવા રાજ્યના નાગરિકો માટે વિનામૂલ્યે પાણીની આપૂર્તિ કરવાવાળું દેશનું પહેલું રાજ્ય બની જશે। તો મિત્રો અહીંયા વાત છે ગોવા। તો ગોવાના સ્ટેટિક જીકે વિશે થોડીક ચર્ચા કરીએ તો ગોવાની સ્થાપના 30 મે 1987માં થઈ હતી। ગોવાની રાજધાની પણજી છે। વર્તમાનમાં ગોવાના મુખ્યમંત્રી છે પ્રમોદ સાવંત અને રાજ્યપાલ છે PS શ્રીધરન પિલ્લઈ। તેમજ વાત કરીએ મિત્રો ગોવાના મુખ્ય ન્યાયાધીશ છે દીપાંકર દત્તા। આ સિવાય ગોવાને 2 પાડોશી રાજ્યોની સીમાઓ સ્પર્શે છે, જેમાં એક છે મહારાષ્ટ્ર અને બીજું છે કર્ણાટક। તેમજ ગોવાની લોકસભાની 2 સીટ છે, રાજ્યસભાની 1 અને વિધાનસભાની 40 સીટ છે। તેમજ વાત કરીએ તો ગોવાના પ્રસિદ્ધ લોકનૃત્ય તો જેમાં છે ડાલો, મોરુલેમ, કોલકાલી, તરંગમેલ, લાવા, દેખની, રોમત, ગોપ, લેપ, જાગોર, કોરેન્ડીહો અને સિંગમો। તો મિત્રો આ હતા ગોવાના કેટલાક પ્રસિદ્ધ લોકનૃત્ય। ત્યારબાદ જોઈએ ગોવાના કેટલાક મહત્ત્વના રાષ્ટ્રીય ઉદ્યાન તો જેમાં છે બોંડલા વન્યજીવ અભયારણ્ય, ત્યારબાદ છે મોલ્લેમ રાષ્ટ્રીય ઉદ્યાન, કોટીગામ વન્યજીવ અભયારણ્ય અને ભગવાન મહાવીર વન્યજીવ અભયારણ્ય। તો મિત્રો આ હતું ગોવાનું સ્ટેટિક જીકે। ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન। તો તાજેતરમાં જ કઈ બેંકે ડલ તળાવમાં તરતું ATM બનાવ્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ આવે છે SBI। તો તાજેતરમાં જ SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ડલ તળાવ છે તેમાં પર્યટકો અને સ્થાનિક લોકોની સુવિધા માટે એક હાઉસબોટ પર તરતું ATM શરૂ કર્યું છે અને જેનું ઉદ્ઘાટન SBIના ચેરમેન શ્રી દિનેશકુમાર ખારાએ કર્યું હતું। એટલે કે મિત્રો SBI જે છે એને જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં ડલ તળાવ છે એમાં પર્યટકો અને સ્થાનિક લોકોની સુવિધા માટે એક હાઉસબોટ પર તરતું ATM શરૂ કર્યું છે અને જેનું ઉદ્ઘાટન SBIના ચેરમેન શ્રી દિનેશકુમાર ખારાએ કર્યું હતું। તેમજ વાત કરીએ તો SBI જે છે એને પ્રથમવાર વર્ષ 2004માં કેરળમાં તરતું ATM લોન્ચ
કર્યું હતું. તો મિત્રો અહીંયા વાત છે SBIની. તો SBI વિશે થોડીક માહિતી મેળવી લઈએ. તો SBI એટલે કે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા, જેની સ્થાપના 1 જુલાઈ 1955 થઈ હતી. વર્તમાનમાં SBIનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે અને ચેરમેન છે શ્રી દિનેશ કુમાર ખાડા. તો આ હતી માહિતી SBI વિશેની. ત્યારબાદ મિત્રો આપણા આગળના પ્રશ્નની ચર્ચા કરી એ પહેલાં વાત કરી તો વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા એક જનરલ બેચ શરૂ થવા જઈ રહી છે અને આ બેચની અંદર તમને તલાટી, જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, PSI, ASI અને કોન્સ્ટેબલ જેવી તમામ પરીક્ષા માટેની તૈયારી કરવામાં આવશે. મિત્રો આ બેચ જે છે એ 9 સપ્ટેમ્બર 2021 શરૂ થશે, જેનો સમય 6 થી 8નો રહેશે. તેમજ મિત્રો આ સિવાય વધુ માહિતી માટે તમે આપણા હેલ્પ નંબર 7575061818 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ હતી માહિતી વર્લિન બોક્સ એકેડેમી ગાંધીનગર દ્વારા શરૂ થવા જઈ રહેલ જનરલ બેચ વિશે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તાજેતરમાં કોણે ખાદી ઇન્ડિયા ક્વિઝ પ્રતિયોગિતાનો શુભારંભ કર્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે M. વેંકૈયા નાયડુ. તો M. વેંકૈયા નાયડુ છે તેમને ખાદી ઇન્ડિયા ક્વિઝ પ્રતિયોગિતાનો શુભારંભ કર્યો છે. ત્યારબાદ જોઈએ આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં છે કયા દેશે એપલ અને ગૂગલ વપરાશ પર પ્રતિબંધ મૂક્યો છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે દક્ષિણ કોરિયા. તાજેતરમાં ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રના નવા નિર્દેશક કોણ બન્યા છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે V. વેંકટરામન. તો V. વેંકટરામન છે તેઓ ઇન્દિરા ગાંધી પરમાણુ અનુસંધાન કેન્દ્રના નવા નિર્દેશક બન્યા છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો તાજેતરમાં કોણ AIIAમાં ન્યુટ્રી ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે? તો મિત્રો એની અંદર આપણો જવાબ છે સ્મૃતિ ઈરાની. તો સ્મૃતિ ઈરાની જે છે તેમને AIIAમાં ન્યુટ્રી ગાર્ડનનું ઉદ્ઘાટન કર્યું છે. ત્યારબાદ જોઈએ આપણો આગળનો પ્રશ્ન. તો મિત્રો આ પ્રશ્ન છે એનો જવાબ તમારે કમેન્ટ બોક્સની અંદર લખીને આપવાનો છે અને તેના સાચા જવાબની ચર્ચા નેક્સ્ટ લેક્ચરમાં કરીશું. તો પ્રશ્ન છે કે રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ દિવસ ક્યારે મનાવવામાં આવે છે? મિત્રો આનો જવાબ આવડે છે ચોક્કસથી એકવાર કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો, જેનાથી તમારા જીકેમાં વધારો થશે અને આવી જ રીતે આગામી એક્ઝામની અંદર આ પ્રકારનો કોઈ પણ પ્રશ્ન પૂછાય તો એનો જવાબ તમને 100% આવડશે. મિત્રો આ સાથે જ આજના દિવસભરના જેટલા પણ મહત્વપૂર્ણ કરંટ અફેરના પ્રશ્નો હતા તેની આપણે સંપૂર્ણ ડિટેલમાં તેમજ એક્ઝામની અંદર પૂછી શકે એ પ્રકારના ડેટા સાથે ચર્ચા કરી છે, જેનાથી આગામી પરીક્ષાઓમાં આ પ્રકારનો કોઈ પ્રશ્ન પૂછાશે તો એનો જવાબ તમને સરળતાથી આવડી શકશે. તો મિત્રો તમને લેક્ચર પસંદ આવે તો લેક્ચરને એકવાર લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો. તેમજ મિત્રો તમે લેક્ચર અંગેના તમારા પ્રતિભાવો કમેન્ટ બોક્સની અંદર લખીને જણાવો તો જેનાથી અમને મોટિવેશન મળશે. તેમજ મિત્રો તમે હજુ સુધી આપણી વર્લિન બોક્સ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો તેને હાલ જ સબસ્ક્રાઈબ કરી દો અને બાજુમાં પેલા બેલ આઇકનને પ્રેસ કરો, જેનાથી વર્લિન બોક્સ દ્વારા કોઈ પણ નવો વિડીયો અપલોડ કરવામાં આવે તો એની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળી શકે. આ સિવાય મિત્રો તમે વર્લિન બોક્સની વિવિધ સોશિયલ મીડિયા પર ફોલો કરી શકો છો. તેમજ વર્લિન બોક્સ દ્વારા ચલાવવામાં આવતા વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાના કોર્સની પરચેસ કરવા તેમજ કોર્સની લગતી કોઈપણ પ્રકારની જાણકારી માટે તમે આપણા હેલ્પલાઇન પર 8238238787 પર કોલ કરીને માહિતી મેળવી શકો છો. તો મિત્રો આ સાથે જ લેક્ચરની અંત સુધી જોવા માટે આપનો આભાર. ફરીથી મળીએ નેક્સ્ટ લેક્ચર.